છવ્વીસ જુલાઈ 2023 અમદાવાદ એટીએસને એક માહિતી મળી કે રાજકોટ ખાતે ત્રણ શખ્સો ભારત વિરોધી પ્રચાર કરે છે અને કાશ્મીરના લોકોને ખોટી રીતે પડતી મુશ્કેલીઓ અંગે ભડકાવે છે. એટલે 26 તારીખથી 31 તારીખ સુધી હર્ષ ઉપાધ્યાય છે આપણે ત્યાં એટીએસમાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ, એમણે અહીં આવીને તપાસ કરી અને 31 તારીખે આ 3 લોકોની એમને ભાણ મળી કે આ 3 લોકો રેલવે સ્ટેશનના પોસ્ટ ઓફિસ પાસે અહીંથી નીકળવાના છે 10 વાગે. એટલે 10 વાગે એ લોકો વોચમાં ગોઠવાઈ ગયા સાદા ડ્રેસમાં અને બરોબર 10:15 વાગે આ 2 જણાને પકડ્યા હતા. એટલે 2 જણાને પકડે ને એમની પાસેથી જે મોટી બેગ ને બધું મળ્યું, મોટરસાઇકલ ઉપર નીકળેલા હતા. એટલે બેગમાં એક પિસ્તોલ હતી, 17-18 કાર્ટીસ હતા, 2 એમના મોબાઈલ હતા અને બીજું સાહિત્ય હતું. એટલે એમને પૂછપરછ કરી કે ભાઈ અમને જે માહિતી મળી છે એ પ્રમાણે 3 છો તમે, તો ત્રીજા તમારો સાગરીત ક્યાં છે? એટલે એમણે જણાવ્યું કે સોની બજારમાં કૃષ્ણકૃંજ નામનું એક મકાન છે, ત્યાં અત્યારે એ રહે છે. એટલે આ બંનેને ત્યાં રાખી પોલીસ કસ્ટડીમાં અને ડીવાયએસપી છે એ ત્યાં સોની બજારમાં જયા, કૃષ્ણકૃંજમાં જયા તો ત્રીજો ઈસમ પણ મળી ગયો. 3 મુસ્લિમ શખ્સો હતા, એકની ઉંમર 20 વર્ષ, બીજા 2ની ઉંમર 23 વર્ષ. એટલે આટલી નાની ઉંમરના 3 લોકોને આટલા હથિયાર અને કાર્ટીસ સાથે મળી આવ્યા. એના મોબાઈલમાં રાહે હિદાયત નામના એક ગ્રુપ છે કે જેમાં જિહાદ બાબતની અમુક બાબતો છે એ જણાવવામાં આવે છે. કાશ્મીરના મુસ્લિમોને જે રીતે મુશ્કેલી પડે છે એના માટે મુસ્લિમ સમાજમાં જુદા કુપ્રચાર કરવામાં આવે છે. આવી બધું સાહિત્ય એને મળી ગયું. પ્લસ એવી પણ માહિતી મળી કે મસ્જિદમાં જઈને પણ આ લોકો મુસ્લિમોને ભડકાવે છે, કે અમુક વર્ગના મુસ્લિમોને. એટલે આ બાબતની બધી તપાસ કરી તો એની પાસેથી એટલું બધું સાહિત્ય મળી ગયું કે જ્યારે પોલીસ તપાસના અંતે ખબર પડી કે આ તો નાનકડા એક પપેટ જેવું છે, પૂતળા છે. આ સંચાલન બીજે બહુ દૂરથી થાય છે અને વેસ્ટ બેંગાલથી અહીંયા રાજકોટમાં આવીને આ લોકો રહે છે થોડા સમયથી, અને આવા ઘણા બધી જગ્યાએ માણસોને રાખેલા છે. એમનો આખો કેસ ચાલી ગયો અને એમની પાસેથી જે મળી આવે ને, જે વસ્તુઓ મળી આવી, પિસ્તલ મળી આવી, 18 કાર્ટીસ મળી આવ્યા, હિદાયતના સાહિત્યો મળી આવ્યા, કુરાનના અમુક સાહિત્યો મળી આવ્યા. આના ઉપરથી સાબિત થઈ ગયું કે ભાઈ આ લોકો દેશ વિરોધી, દેશની અખંડિતતા છે એ તોડવા માટેના પ્રયાસો કરે છે. એટલે ઇન્ડિયન પિનલ કોડની કલમ 121A હેઠળ એમની સામે ચાર્જ લીધો અને આર્મ્સ એક્ટ હેઠળનું પિસ્તોલ હતું એટલે, અને બંનેમાં કોર્ટે એમને તકસીરવાન ઠરાવેલા છે. હા, પાકિસ્તાનનું વાત નથી આમાં, પાકિસ્તાનનું ક્યાંય નથી આવતું, પણ ભારતમાં જે કાશ્મીરમાં જે મુસ્લિમો રહે છે એ લોકોને કોઈ ફરિયાદ નથી ને એવા બાબતીઓ અહીંયા રાજકોટ જેવા નાના વિસ્તારમાં આવી અને ઉછાળે છે અને એ રીતે મુસ્લિમોને ખોટી રીતે ભડકાવે છે. એટલે દેશ વિરોધી પ્રચાર કરવાની એમની પ્રવૃત્તિ હતી, એટલા માટે આ લોકોને પકડેલા હતા. તકસીરવાન થયા ને પછી એને કલમ 121A હેઠળ છે ને આજીવન કેદ સુધીની સજા થઈ શકે અને 6 મહિનાની પણ થઈ શકે, એટલો મોટો ગાળો છે. કારણ કે કયા પ્રકૃતિમાં કયા પ્રકારનો કુપ્રચાર કરે છે એ બધું ધ્યાનમાં લઈને કોર્ટે નક્કી કરવાનું હોય છે. સરકાર તરફે આપણે દલીલ કરેલી હતી કે આ કોઈ દારૂનું વ્યસન નથી કે સિગરેટનું વ્યસન નથી કે કોઈ માદક પદાર્થનું વ્યસન નથી કે 2-4 દિવસ માટે એને લીધું અને લત પડી જાય. જે માણસ પિસ્તોલ અને કાર્તીસ લઈને પોતાની બેગમાં લઈને જતા હોય, રાહતે હિદાયત નામની આવી પ્રવૃત્તિઓ કરતા હોય, મુસ્લિમોને ભડકાવતા હોય, એને ઘણા મહિનાઓથી આ પ્રકારની ટ્રેનિંગ મળેલી હોય. એટલે આવા વ્યક્તિને જો 2-4 કે 4-5 વર્ષની ખાલી ફક્ત સજા કરવામાં આવે તો પછી જેલમાં જઈને એ એકદમ સિઝન થઈ જાય. અને જે મોટા મોટા ત્રાસવાદી સંગઠનો છે એ આવા જ વ્યક્તિઓને ગોતતા હોય છે કે જે ચુસ્ત મુસ્લિમ સમાજમાં રહેતા હોય. એટલે એટલા માટે થઈને આને આજીવન કેદની સજા કરવાવી જોઈએ. અને આપણી દલીલો બધી માન્ય રાખી અને IB પઠાણ સાહેબ છે અધિક સેશન જજ, એમને ત્રણેયને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા, સખ્ત કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ છે. ઓકે.